અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અવકાશયાત્રીને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. નાસાએ બંનેના વાપસીને લઈને મોટું અપડેટ જણાવ્યું છે. અવકાશયાત્રીઓ ભારતીય સમય મુજબ 19 માર્ચે વહેલી સવારે 3:30 વાગે ફ્લોરિડાના સમુદ્રમાં ઉતરશે. નાસાએ કહ્યું કે તે સ્પેસ એક્સ ક્રૂ 9ના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું લાઈવ પ્રસારણ કરશે. તો બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વડા નરોત્તમ સાહુએ સુનિતા વિલિયમ્સના પાછા ફરવાની પ્રક્રિયા વિગતવાર સમજાવી હતી. आम जनता को बट अदरवाइज दे आर वर्किंग इन ए वेरी सिग्निफिकेंट प्रोजेक्ट. हमारा वी हैव टू थैंक टू नासा. So they have arranged their position like a flight mission control unit head टाइप का करके सुनीता विलियम एंड बुच विल्मोर को अच्छा काम दिया गया है. लगभग 17 घंटा लगेगा एंड 17 घंटा के बाद नेक्स्ट डे मतलब 9 मार्च बुधवार को अर्ली मॉर्निंग जो है 3:15 को 3:15 में अर्ली मॉर्निंग में ये लोग हम भारतीय टाइम के हिसाब से ये लोग फ्लोरिडा का कोस्ट में ये लोग स्प्लैश डाउन करेंगे. मतलब एक पानी के अंदर में इनका वो लैंड करेगा.